જમાલપુર દરવાજા પોલીસની કાર્યવાહીની વિગતો મળી રહી છે। પોલીસે નશાકારક કફ સિરપનો જથ્થો એ વિસ્તારમાંથી પકડ્યો છે। પોલીસે 197 કફ સિરપની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હોવાની માહિતી છે। શરીફ ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ પણ કરાઈ છે। આરોપી અગાઉ 2021માં આવા જ એક ગુનામાં ઝડપાયો પણ હતો, ત્યારે આરોપીને સિરપનો જથ્થો આપનાર શખ્સ અત્યારે ફરાર હોવાની માહિતી છે। ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો માહિતી જે પ્રકારની પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। શરીફ ખાન પઠાણ તેમનું નામ છે અને તે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેને લઈને હવે વધુ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ સિરપના નામે જે આ પ્રકારે વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આવે છે તેને લઈને સવાલો ચોક્કસપણે ઉઠી રહ્યા છે। જમાલપુર દરવાજા પાસે પોલીસે આ કાર્યવાહી કરી છે। ગાયકવાડ હવેલી પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી હોવાની માહિતી છે। 197 કફ સિરપની બોટલ પોલીસે પકડી પાડી હોવાની માહિતી છે। હરીન અમારા સંવાદદાતા આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। જી હરીન। બિલકુલ, ગઈકાલે રાત્રે જે ગાયકવાડ પોલીસ સ્ટેશન છે ત્યાં જે જમાલપુર દરવાજા વિસ્તાર છે ત્યાં નશાકારક કફ સિરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે 197 બોટલ છે કફ સિરપની પકડી પાડી છે અને એક વ્યક્તિ છે તેની ધરપકડ કરી છે। શરીફ ખાન પઠાણ નામનો જે શખ્સ છે તેની ધરપકડ કરી છે, પરંતુ જે કફ સિરપનો જથ્થો શરીફ ખાનને આપી ગયો હતો તે હાલ પોલીસ પકડથી દૂર છે। જોકે શરીફ ખાન પઠાણ છે તે અગાઉ પણ 2021ના આ જ કેસમાં છે તેની પોલીસે ધરપકડ પણ કરી હતી। હવે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા કફ સિરપનો જથ્થો છે તે આપી જનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે ને આ જથ્થો ક્યાં ક્યાં આપવાનો હતો તેને લઈને પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ હરીન, આભાર તમામ માહિતી બદલ।